સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ છે તે વાગી ચૂક્યા છે અને સ્થાનિકો જે ઉમેદવારો છે તેમના ઘરે ઘરે પહોંચીને પોતાનો મતનો છે તે મતાધિકારનો ઉપયોગ માટે રિઝલ્ટ રમવા જોડે છે. આપણી સાથે જિલ્લા પંચાયતની પસવાદર સીટ છે તેના કેટલાક મતદાતાઓ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહો છો કે આ વખતે ત્રિપક્ષીય જંગ જામ્યો છે, પસવાદર સીટ ઉપર કોણ વિજય બનશે? પરંપરાગત રીતે જોવા જઈએ તો જિલ્લા પંચાયત સીટ જે છાપીની છે એમાં કોંગ્રેસનો વિજય થાય જ, અને વડગામ તાલુકો કોંગ્રેસનો ભરેલો છે અને એક હિસ્સાનો ભાગ છે એમાંથી વધુ મતદારો કોંગ્રેસ તરફી જોગ બતાવે છે. આ વખતે છાપી સીટ ઉપર 3 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ છે, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે. હવે એમાં જે અમારી તાલુકા પંચાયત પસવાદર સીટ પ્રોપર ગણીએ તો એ સીટની અંદર ફતેહગઢ, પસવાદર, ધાડેવાડા અને માનપુરા જેવા ગામ આવે છે. એ ગામની અંદર કોંગ્રેસની વિચારધારાવાળા લોકો વધારે છે અને કોંગ્રેસની સીટ ગઈ વખત પણ અમે જીત્યા હતા, ત્યાંથી કોંગ્રેસ સીટ જીતી હતી અને આ વખતે પણ જો કોંગ્રેસ તરફી લોકોની અંદર માહોલ જણાઈ રહ્યો છે કે કોંગ્રેસ આ સીટ મેદાન મારી જશે અને એ જ રીતે જિલ્લા પંચાયત સીટમાં પણ એનું યોગદાન ખૂબ મોટું રહેશે એવું હાલ લોકોના મિજાજ ઉપરથી જણાઈ રહ્યું છે. શું કહેશો આ વખતે જિલ્લા પંચાયત સીટની જે છાપી સીટ છે તેમાં બંને જે મહિલા ઉમેદવાર છે બંને નામ સેમ જ છે, તો લોકોને કન્ફ્યુઝન ખરી? કન્ફ્યુઝન 100% કન્ફ્યુઝન છે. બંને બહેનોના નામ બબીબેન છે, એટલે લોકોને કન્ફ્યુઝન ખૂબ છે. પણ જે મતદારો છે એ ખૂબ જ હોશિયાર હોય છે, એટલે એ નિશાન ઉપરથી જ એ લોકોને ઓળખશે અને એના ઉપર મતદાન કરશે અને આ વોટિંગ પૂરું કરશે. લોકો છે તે નિશાનને મત આપશે. આપણી સાથે બીજા એક ઉમેદવાર છે, શું કહેશો આપણે તમારી સીટના એવા કયા કયા કામો થયા છે કે જેના કારણે આપ પોતાનો મતનો અધિકાર આપશો? અમારી સીટમાં સંરક્ષણ દિવાલ, સ્મશાન ગૃહની અને બ્લોક વિસ્તારોના અંદર રોડ, પાણીની લાઈનોનું, તળાવનું પાણી, કોંગ્રેસ સરકારે હમણાં તળાવમાં પાણી ઉમેર્યું તે અનુક લાભો મળ્યા છે. તો તમને અહીંયા ઉમેદવારી આપી છે, કેવા પ્રયાસો છે અને અત્યારે કેવો માહોલ છે? જે મેં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બની છું અને કોંગ્રેસ પક્ષને જે મને ટિકિટ આપી છે એ પણ મેં પક્ષમાં આજે 26 વર્ષથી એક વફાદારી તરીકે કામ કર્યું છે. તો મારી વફાદારી એ પક્ષને એમને નોંધ લીધી અને પક્ષને સામેથી મને કહેવામાં આવ્યું કે તમારી ચૂંટણી લડવાની છે અને અત્યારે જે પક્ષને મને ટિકિટ આપી છે ને હું ચૂંટણી લડું છું, પણ અત્યારે ગામે ગામ જે જિલ્લા પંચાયતની આ છાપી સીટની હું ઉમેદવાર છું, પણ હું જે ગામની અંદર અત્યારે જાઉં છું તો સારો એવો પ્રતિસાદ મળે છે અને મને વિશ્વાસ છે કે ચોક્કસથી અમે આ ચૂંટણી જીતવાના તો છીએ પણ લીડથી જીતીશું એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. શું કહો છો, બે નામ એક જ સેમ ઉમેદવાર છે ભાજપના અને તમારા? અરે સામે જે ઉમેદવારનું તમે નામ કહો છો, મારું નામ પણ બબીબેન ચૌધરી અને સામે નામ પણ બબીબેન ચૌધરી છે, પણ બબીબેન ચૌધરી જે નામ સામે એમને કર્યું છે, પણ મારું નામ મારે કોઈને ઓળખ આપવાની નથી. હું રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એક પંજાના નિશાન ઉપર ચૂંટણી લડી રહ્યું છે. તો અત્યારે કોંગ્રેસ પક્ષ એનો મૂળિયો ઘણો ઊંડો છે. કોંગ્રેસ પક્ષની કોઈને ઓળખાણ આપવાની નથી અને કોંગ્રેસ પક્ષ એક નાનામાં નાનો માણસ, એને પણ એક કોંગ્રેસ પક્ષને એમને જે કોઈ નાની મોટી જરૂરિયાત હોય તો એમને કોંગ્રેસ પક્ષને જ મદદ કરી છે. અત્યારે જોઈએ છીએ તો ગામડાની અંદર હું જ્યાં જાઉં છું ત્યાં સ્કૂલોમાં શિક્ષક નથી, હોસ્પિટલોમાં ડૉક્ટર નથી. અત્યારે જોઈએ છીએ તો રોજગારી ગામડાઓમાં યુવાનોની નોકરી નથી, ખેડૂતો દુઃખી, દરેક માણસ નાનામાં નાનો માણસથી મોટામાં મોટો માણસ ગણો તો દરેક માણસ આ તો ઉદ્યોગપતિઓની સરકાર છે.
કે અત્યારે બહુ જ બધા દુઃખી છે. અત્યારે હું ગામડામાં જાઉં છું તો માણસ બોલતો નથી, પણ એમની પીડાઓ છે હું સમજુ છું. એ કોઈ ખેડૂતની દીકરી છું, એટલે ખેડૂતની, મધ્યમ વર્ગની, ગરીબ વર્ગની વસ્તીને શું શું તકલીફો પડે છે એનાથી હું વાકેફશીલ છું. પણ લોકો અમને એ માટે આ વખત કોંગ્રેસ તરફી વળ્યા છે કે કોંગ્રેસ પક્ષ હશે તો જ આ ગામડાની અંદર જે અત્યારની જે કોઈ પરિસ્થિતિ છે, સવાર પડે ને ગામડાના લોકોને તો સવાર પડે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જરૂર પડતી હોય છે. એટલે અહીંની જે પરિસ્થિતિ છે એનાથી લોકો ખૂબ દુઃખી છે. ને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ જો આ સીટ પર જો ટિકિટો આપી છે એ બધા જિલ્લાની સીટે જીતશે, તાલુકાની સીટે જીતશે ને અમારો ભવ્ય વિજય છે. આપણી સાથે એક યુવા મતદાર છે, એની સાથે વાત કરવા માંગુ છું. આપ યુવા મતદાર છો, આપણા ગામમાં એવો કયો વિકાસ થયો છે અને શું કહેવા માંગશો? ઉપરની સરકાર ભાજપની હતી. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું શાસન રહ્યું છે. તેમ છતાં પણ અમારા વિસ્તારનો જે સૌથી મોટો પ્રશ્ન છે કે જે તળના પાણી નીચા જતા રહ્યા છે, એ પાણી ઊંચા લાવવા માટે ઉપર પણ સરકાર એમની હતી, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં પણ એમની સરકાર હતી. પરંતુ એમની જે મનસા હતી એ અમારા અહીંના પાણીના તળ ઊંચા ન આવે અને આ મુદ્દો એક લટકતી તલવારની જેમ રહે અને ભાજપ સરકારનો એક આ મુદ્દો જ એક ચૂંટણી પ્રચારનો મુદ્દો બની રહે, એ માટે થઈને તેઓ કોઈપણ જાતનું મગનું નામ મરી ન પાડ્યું. અમારા જાબાદ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ અને અમારા વિસ્તારના ખેડૂત આગેવાનોએ ભેગા મળી અને એક મુહિમ ઉપાડી કે ભાઈ મુક્તેશ્વર તળાવમાં, બળાસર તળાવમાં અને આજુબાજુની જે પણ લાઈનો હોય એની અંદર આવતા તમામ ગામડાઓમાં પાણી ભરવું પડે. અને એ બહુ મોટું આંદોલન ચાલ્યું, જેની આપણે પણ કવરેજ કર્યું હશે. પરંતુ સરકારે પછી મગનું નામ મરી પાડવું પડ્યું અને મજબૂરી વશ એમને આ પાણીનો મુદ્દો જે હતો એનો હલ કરવું પડ્યું. એટલે આ જે લડત છે એમાં ખાસ કરીને અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને ખેડૂતોની જીત છે. એટલે એમનો જે લોલીપોપ હતો ચૂંટણીલક્ષી, એ લોલીપોપ એ પડીને ભૂક્કો થઈ ગયો. બીજી વસ્તુ કે અમારું તાલુકા પંચાયત સીટ પસવાદળ લાગે છે અને પસવાદળ ગામ જે વિસ્તાર છે એના 4 ગામડાઓ પૈકી તમામ ગામડાઓમાં અમારા પૂર્વ ડેલિગેટ એટલે કોંગ્રેસના જે લક્ષ્મણ કાકા હતા એમને બહુ સરસ વિકાસના કામ કર્યા છે. અને જેને અનુલક્ષી અને અમારું માત્ર ઉમેદવાર કોણ છે, કેવો છે એના એ ઉપર ડિપેન્ડ નથી કરતા. અમારો પક્ષ એક મતલબ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પક્ષનું નિશાન એ અમારા માટે સર્વસ્વ છે. એટલે અમે ભેગા મળી અને મતદારોને પણ વિનંતી કરીશું, ઘરે ઘરે જઈશું પણ અને તમામને એવી અપીલ કરીશું કે આ જે મોંઘવારીના મારથી, આ જે ભ્રષ્ટાચારના મારથી અને જે એક હથ્થું શાસન અને જેમ રાજા રાવણને એક અહંકાર આવી ગયો હતો એવું જે ભાજપ સરકારને અહંકાર આવી ગયો છે, એ અહંકારનો ભાગીને ભૂક્કો કરીશું આ વખતે. શું લાગે છે આ વખતે 100% મતદાન થશે ખરું? મતદારોનો જે મિજાજ છે એ મુજબ તો 100% મતદાન થશે. અને જે પણ લોકો વયોવૃદ્ધ છે એમને પણ અમારા જે કોંગ્રેસના કાર્યકરો છે અને જે પણ એમને સેવાઓ મળતી હોય એ તમામ સેવાઓનો ઉપયોગ કરી અને એમને બૂથ સુધી લઈ જવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. તો આ હતા વડગામ કે છાપી જિલ્લા પંચાયતની કે પસવાદળ જે સીટ હતી તેના મતદારો, જેમનું કહેવું છે કે અમે એવા લોકોને મત આપ્યું છું કે જે અમારો વિકાસ છે તે કર્યો છે. સચિન શેકલિયા, નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા.